નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના એકલૌતા પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ. તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025, તેમાં તમારું ધોરણ 10 અને ધોરણ 10 ની અંદર તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ પસંદ કરેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેની અંદર આજે આપણે પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4 ની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે, જેની અંદર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશું? તો એના માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું તમે જ્યારે ફ્રન્ટ પેજ ઓપન કરશો તો પાછળના ભાગમાં તમને લોકોને આ પ્રકારનું QR કોડ જોવા મળશે. આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, તમને એને રજીસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ લોગિન કરી દેશો એટલે તમને એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે એક્સેસ કોડ તમને અહીંયા આપેલો છે. આ જેવો એક્સેસ કોડ તમે અંદર દાખલ કરશો તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઓફરનો અહીંયા ઢગલો થાય છે. તો પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારા લોકોના મહેનત કરવા છતાં પણ ઓછા માર્ક્સ આવતા હોય તો નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે જબરજસ્ત એક મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે, જે મટીરિયલનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમને લોકોને દરેક વિષય માટે અલગ અલગ પુસ્તકની રચના છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી થાય છે તો તેના પર તમને લોકોને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ પ્રોમો કોડ છે NAV15. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, જો તમે 500 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ પ્રોમો કોડ છે NAV20. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર દમદાર ઓફર છે. તો કે શું? તો કે ત્રીજી ઓફરમાં ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે દરેક વિષય માટેની બુકની જો તમે ખરીદી કરો છો તો તમારા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમારા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી વધારે મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ બી નું સોલ્યુશન જોવાનું છે, જેની અંદર તમને લોકોને સૂચના કંઈક આવી આપેલી હશે. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ તમારા લોકોએ આપવાના છે. તમને અહીંયા પ્રશ્ન ક્રમાંક આપેલા છે 25 થી લઈને 37, પ્રત્યેકના 2 ગુણ. અને વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ બી તમને લોકોને 18 માર્ક્સની અંદર પૂછાય છે. તો 9 પ્રશ્ન આપણે જનરલ વિકલ્પનું પેપર છે, એટલે 9 પ્રશ્ન આપણે એવા પસંદ કરવાના કે જેની અંદર આપણે લોકોએ ખાસી એવી મહેનત કરેલી હોય. રેડી? તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 25 નંબરનો ક્વેશ્ચન પ્રકરણ નંબર 1 નો તમને આપેલો છે. સાબિત કરો કે 5 માઇનસ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ વાળી જેટલી સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં જે પૂર્ણ વર્ગ સંખ્યા સિવાયની વર્ગમૂળની અંદર સંખ્યા આવે એ બધી કેવી હોય છે? અસમય સંખ્યા હોય. તો હવે આપણે આના માટે કામ કઈ રીતે લેશું? તો કે આવી જ્યારે સંખ્યા તમને આપેલી હોય ને ત્યારે તમારે લોકોએ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે વર્ગમૂળ વાળી જે સંખ્યા આપેલી હોય એ પસંદ કરી લેવાની અને એને અસમય સાબિત કરી દેવાની. ત્યારબાદ આપણે ચોપડીમાં એક લખેલી લાઈનનો ઉપયોગ કરશું. શું હતી? સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો જવાબ તમને લોકોને હંમેશને માટે અસમય સંખ્યા જ મળે છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે એની અંદર આગળ વધશું. બાકી કામ આપણું ફોર્મેટ ઉપર આખું થઈ જશે. એક ફોર્મેટ તૈયાર કરવાથી તમને કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો એ દાખલાને તમે લોકો આરામથી ક્લિયર કરી શકો છો. ચાલો, ધારો કે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. તો વર્ગમૂળ 3 ને આપણે સમય સંખ્યા લઈ લીધી. સમય સંખ્યાને આપણે એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકીએ. એટલે આપણે લખશું એના છેદમાં બી બરાબર વર્ગમૂળ 3.
એ બરાબર વર્ગમૂળ 3b. બંને બાજુ આપણે વર્ગ લેશું તો અહીંયા થઈ જશે પદ કંઈક આવું કે એનો સ્ક્વેર બરાબર 3b નો સ્ક્વેર. તો અહીં 3 એ સ્ક્વેરનો અવિભાજ્ય અવયવ છે, તે જ રીતે 3 એનો પણ અવયવ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા આપણે હવે ધારી લેશું કે ધારો કે એ બરાબર 3c. ધારતા બંને બાજુ વર્ગ લેશું તો બંને બાજુ વર્ગ લેતા એ સ્ક્વેર બરાબર થઈ ગયું 3 નો વર્ગ c નો સ્ક્વેર. હવે એ સ્ક્વેર ની કિંમત અહીંયા તમને કેટલી આપેલી છે 3b નો સ્ક્વેર. તો એ સ્ક્વેર ના સ્થાન ઉપર આપણે લોકો લખી દેશું 3b નો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું 3b નો સ્ક્વેર બરાબર 3 નો વર્ગ c નો સ્ક્વેર. બંને બાજુથી 3 અને અહીંથી 3 ઉડી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ ગયું b સ્ક્વેર બરાબર 3c નો સ્ક્વેર. રેડી? તો અહીંયા મળી જાય છે. તો અહીં 3 એ b સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે, તે જ રીતે 3 એ b નો પણ અવયવ છે. આમ એ અને બી નો સામાન્ય અવયવ કયો બને છે? 3 બને છે. આપણી ધારણા ખોટી છે. આથી વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરતા હંમેશા અસમય સંખ્યા જ મળે. આથી 5 - વર્ગમૂળ 3 એ કેવા પ્રકારની સંખ્યા છે? અસમય સંખ્યા છે, જે સાબિત થાય છે. આમાં જ્યાં તમને લોકોને 3 આપેલા છે ને એ બધી જગ્યા પર તમે ખાલી જગ્યા બનાવી અને બધાની રકમની અંદર હવે તમારે આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે એવું પૂછે તો આમ બધાની જગ્યાએ કેટલા લખી નાખવાના છે? વર્ગમૂળ 5. એટલે મતલબમાં 5 લખી દેવાના છે બધી. રેડી? તમને એમ પૂછે કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તો અહીંયા જ્યાં તમને 3 આપેલા છે ત્યાં બધે તમારે લોકોએ કેટલા લખવાના છે? 2. પછી લાસ્ટમાં આ લાઈન લખી અને આપણે સાબિતી મેળવવાની રહેશે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં રાખજો. દરેક દાખલા માટે અલગ અલગ રીત યાદ રાખવાની કોઈ જરૂરિયાત આમાં રહેતી નથી. આ ફોર્મેટ પેટર્ન તમને લોકોને આપેલી છે. ચાલો નેક્સ્ટ 26 નંબરના દાખલો વિદ્યાર્થી મિત્રો, લોપની રીતે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. તો x + 1/2 + y - 1/3 બરાબર 9 અને x - 1/3 + y + 1/2 બરાબર તમને 8 આપેલા છે. તો ચાલો પહેલા તો સમીકરણને ગોઠવીએ. તો સમીકરણ 1 માટે આપણે કામ કરીએ. x + 1/2 + y - 1/3 બરાબર કેટલા છે? 9. અહીંયા 3 નો ગુણાકાર થશે x + 1 સાથે અને 2 નો ગુણાકાર થશે y - 1 સાથે અને છેદમાં પરસ્પર જે ગુણાકાર થયો હશે 3 દુ 6 એનો ગુણાકાર થશે 9 સાથે. રેડી? તો પદ તમારું કંઈક બનીને આવી રીતે આવશે. 3x + 3 + 2y - 2 બરાબર કેટલા થઈ ગયા? 54. હવે જો તો કે અહીંયા હવે પદ 3 કેવા છે તમને લોકોને આપેલા? પ્લસ. 2 કેવા આપેલા છે? માઇનસ. વિરુદ્ધ નિશાની થઈ તો બાદબાકી થાય. મોટામાંથી નાનું પદ બાદ થાય. તો 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. તો અહીંયા પદ તમારું આવું બનશે 3x + 2y + 1 બરાબર 54. 1 બરાબરની પહેલી બાજુએ જશે તો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 3x + 2y બરાબર કેટલા થઈ ગયા? 53. સમીકરણ નંબર 1. એ જ રીતે સમીકરણ 2 માટે કામ કરીએ તો અહીંયા તમને લોકોને આ 2 નો ગુણાકાર અહીંયા x - 1 સાથે થશે. 3 નો ગુણાકાર y + 1 સાથે થશે. તો ગુણાકાર થશે, પરસ્પર ગુણાકાર થઈ જાય એનો ગુણાકાર 8 સાથે થશે. તો ચાલો 2x - 2 + 3y + 3 બરાબર કેટલા થઈ ગયા? 48. હવે અહીંયા તમને 2 આપેલા છે માઇનસ અને 3 કેવા છે? પ્લસ. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય. 3 માંથી 2 બાદ થાય એટલે 1 વધે. તો અહીંયા તમારું સમીકરણનું પદ કંઈક આવું બનશે 2x + 3y + 1 બરાબર 48. હવે 1 બરાબરની પહેલી બાજુએ જશે તો માઇનસ થઈ જશે 48 માંથી. એટલે તમારું સમીકરણ 2 કંઈક આવું બનીને આવશે 2x + 3y બરાબર 47. સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની 2 રીત છે, આદેશની રીત અને લોપની રીત. જ્યારે લોપની રીત પૂછેલી હોય ત્યારે આદેશની રીતે તમે કામ કરશો તો એ ચાલશે નહીં અને જ્યારે આદેશની રીત પૂછેલી હોય ત્યારે લોપની રીતે કામ કરશો તો તે પણ ચાલશે નહીં. માત્ર ઉકેલ શોધવાનું કીધું હોય ત્યારે તમે ઉકેલ કોઈ પણ બેમાંથી કોઈ પણ એક રીતે ઉકેલ મેળવી શકો છો. તો આપણે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. આથી આપણે x નો લોપ કરીશું બંને સમીકરણમાંથી. તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણવા પડશે અને સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણી અને લોપ લેશું. ચાલો તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી લોપ લેતા. તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશું તો અહીંયા આપણે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીએ તો 6x + 4y થઈ જશે. ચાલો તો એ સમીકરણને ગોઠવણી કરી નાખીએ. તો અહીંયા પહેલું સમીકરણ 6x + 4y માઇનસ અહીંયા આપણે 3 વડે ગુણવાના છે તો 6x + 9y
બરાબર 106 માઇનસ 141. તો વિદ્યાર્થી મિત્રો કાઉન્સ આપણે ખોલી નાખીએ તો અહીંયા થઈ ગયું 6x પ્લસ 4y માઇનસ 6x અને માઇનસ 9y બરાબર 141 માંથી 106 બાદ થઈ જશે તો વધ્યા 35. જવાબને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું માઇનસ. બરાબરની એક જ બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે. અહીંયા તમને જે પદ આપેલા છે એમાં જુઓ તો કે પદ સમાન તમને લોકોને સજાતીય પદો છે. એની બેની નિશાની કેવી છે વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો બાદબાકી થાય તો 9y માંથી 4y બાદ થાય તો વધે 5y. જવાબને મોટા પદની નિશાની એટલે -5y બરાબર કેટલા થઈ જશે -35. ચાલો તો -5y બરાબર થઈ ગયા -35. y બરાબર થઈ જશે 35 ના છેદમાં 5 એટલે y બરાબર કિંમત કેટલી મળી ગઈ આપણને 7. ભાગ ઉડાડતા અહીંયા થઈ ગયો આપણા માટે 7 પંચાને 35. 5 5 ઉડી જશે મળી ગયા આપણને 7. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 યા તો સમીકરણ 2 માં તમે લોકો મૂકી શકો. તો સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકી દેશું. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણની અંદર કિંમત મૂકો ને એની પહેલા આપણે એક કામ કરી નાખવાનું કે આપણે આપેલા સમીકરણમાં આપણે x ને મેળવવો છે તો x ને કરતા બનાવી લેવાનો. તો x બરાબર શું થઈ ગયું 53 માઇનસ 2y છેદમાં કેટલા થઈ જશે 3. રેડી. અહીંયા 2y છે એ પહેલી બાજુ જશે અને 3 ક્યાં આવશે છેદમાં. તો આ રીતેનું પદ બની જશે. જ્યાં આપણે y ની કિંમત મૂકી દેશું તો આપણા માટે શું થઈ જશે પદ 53 માઇનસ 2 કૌંસની અંદર 7 છેદમાં કેટલા થઈ ગયા 3. 53 માંથી આપણે 7 દુ 14 બાદ થઈ જશે છેદમાં કેટલા આપેલા છે 3. તો અહીંયા થઈ ગયો આપણા માટે 39 ના છેદમાં 3 બરાબર કેટલો જવાબ મળી જાય છે આપણે ભાગ ઉડાડતા 13 તેરી 39 એટલે આપણને લોકોને 3 3 ઉડી જશે એટલે જવાબ મળી ગયો 13. આમ ઉકેલ x અલ્પવિરામ y આપણને મળે છે 13 અલ્પવિરામ કેટલા મળે છે 7 મળે છે. 13 અલ્પવિરામ કેટલા મળે છે 7 મળે છે. આ રીતે આપણે જવાબ એની અંદર લખવાનો રહેશે. ચલો નેક્સ્ટ 27 નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણના વર્ગમૂળ 3x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 6 વર્ગમૂળ 3 ના બીજ આપણે લોકોએ શોધવાના છે. તો અહીં તમને લોકોને રકમ આપેલી છે વર્ગમૂળ 3x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 6 વર્ગમૂળ 3. અહીંયા a અને c નો આપણે ગુણાકાર કરીશું તો વર્ગમૂળ 3 ગુણ્યા કેટલા થઈ ગયા -6 વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે અને 6 તેરી કેટલા થઈ ગયા તો કે 18 અને કેવા મળે છે માઇનસ. હવે 18 ના એવા ભાગ પાડો તો કે 18 એકા 18 રેડી અને 9 દુ 18 6 તેરી 18. હવે આના કોઈ ભાગ પડશે નહીં. તો અહીંયા તમારા લોકોને ગુણાકાર ઋણ મળે છે એટલે ભાગલાની થશે બાદ બાકી. તો અહીંયા તમારે 9 માંથી 2 જાય તો અહીંયા 7 મળે. તો આ ભાગ મધ્યમ પદ તરીકે આપેલો છે તો અહીંયા ભાગલો તમારે 9x અને 2x પડશે. તો ચાલો એના માટે આગળ વધીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે વર્ગમૂળ 3x નો સ્ક્વેર માઇનસ 9x પ્લસ 2x માઇનસ 6 વર્ગમૂળ 3 બરાબર કેટલા થઈ ગયા 0. અહીંયા આપણે લોકો આગળના બે પદોમાંથી આપણે કોમન કાઢીશું સામાન્ય લેશું તો અહીંયા પદ બની જશે કંઈક આવું કે વર્ગમૂળ 3x કૌંસની અંદર x માઇનસ 3 વર્ગમૂળ 3 કૌંસ પૂરો પ્લસ આ બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી દેશું. અહીંયા સમાન નિશાની હોય તો બહાર પ્લસ આવશે, અહીંયા વિરુદ્ધ નિશાની હોય તો બહાર માઇનસ આવશે અને અહીંયા બે કેવા નીકળ્યા કોમન નીકળ્યા. તો અહીંયા અવયવ તમને કંઈક આવા મળશે વર્ગમૂળ 3x પ્લસ 2 અને કૌંસ પૂરો કૌંસની અંદર ફરી વખત x માઇનસ 3 વર્ગમૂળ 3 બરાબર 0. હવે એને આપણે 0 સાથે સરખાવશું તો વર્ગમૂળ 3x પ્લસ 2 બરાબર 0. તો અહીંયા x બરાબર થઈ જશે -2 ના છેદમાં વર્ગમૂળ 3 અને એ જ પ્રમાણે અહીંયા આપણા માટે x માઇનસ 3 વર્ગમૂળ 3 બરાબર 0. તો આપણે અહીંયા મળી જશે x બરાબર 3 વર્ગમૂળ 3. તો આમ સમીકરણના બીજ x બરાબર -2 ના છેદમાં વર્ગમૂળ 3 અને x બરાબર 3 વર્ગમૂળ 3 મળે. આ રીતે એની અંદર કામ કરવાનું છે. તો ખાસ કરીને ધ્યાન આપજો વર્ગમૂળ વાળા દાખલા ચોપડીની અંદર તમને લોકોને ચેપ્ટર નંબર 4 માં 2 દાખલા આપેલા છે, ફરજિયાત એ પણ તૈયાર કરી નાખજો. અને કઈ રીતે કામ કરવાનું એની મેથડ જે છે એ તમને લોકોને અહીંયા બતાવેલી છે. ચલો નેક્સ્ટ 28 નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2x નો સ્ક્વેર માઇનસ 8x માઇનસ 5 ના બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો અને જો તે વાસ્તવિક હોય તો તેના બીજ પણ તમારા લોકોએ મેળવવાના છે. તો આપેલું સમીકરણ સૌપ્રથમ આપણે લખી દેશું 2x નો સ્ક્વેર માઇનસ 8x માઇનસ 5 બરાબર 0.
આપેલ સમીકરણને ax નો સ્ક્વેર માઇનસ bx માઇનસ c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર મળી ગયા આપણને 2, b બરાબર મળશે -8, c બરાબર આપણને મળી ગયા -5. ચાલો તો અહીંયા વિવેચક આપણે એપ્લાય કરીએ તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચાલો કિંમત અંદર એડ કરાવીશું તો -8 નો વર્ગ -4 કૌંસમાં 2 કૌંસની અંદર -5. તો અહીંયા થઈ ગયું 5 ચોક 20, 20 દુ 40 અને અહીંયા થઈ ગયા 64. તો ચાલો તો અહીંયા થઈ ગયા -8 નો વર્ગ 64 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા થઈ ગયા 40. સરવાળો કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયો d બરાબર 104, એટલે કે d નું મૂલ્ય ધન મળે છે. તો એના માટેની શરત થઈ જશે d ગ્રેટર ધેન 0. રેડી? તો આથી બીજ આપણને કેવા મળે છે? તો કે બીજ વાસ્તવિક અને ભિન્ન ભિન્ન મળે છે. તો વાસ્તવિક અને ભિન્ન ભિન્ન મળતા હોય તો એના માટેનું સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ d છેદમાં 2a. તો આપણે આની અંદર કિંમત એડ કરાવી દઈએ તો માઇનસ કૌંસની અંદર -8 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 104 ના છેદમાં 2 કૌંસમાં કેટલા થઈ ગયા 2. હવે વિદ્યાર્થી મિત્રો આ 104 જે આપેલા છે ને એને જોવાનું પૂર્ણવર્ગ સંખ્યા સાથે ગુણાકાર છે કે કેમ. તો પૂર્ણવર્ગ સંખ્યા સાથે ગુણાકારમાં 26 ગુણ્યા 4 તો આપણા માટે કેટલા થઈ જશે? ઓકે, તો 104 થઈ ગયા. તો આ પૂર્ણવર્ગ સંખ્યા છે આની અંદર. ચાલો તો એના ભાગ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 26 ગુણ્યા 4, 4 બહાર ને આવી જશે એટલે કેટલા થઈ ગયા 2 થઈ જશે. આ માઇનસ માઇનસ પ્લસ 8 થઈ ગયા અને છેદમાં 2 દુને કેટલા થઈ ગયા 4. તો અંશમાંથી 2 કોમન કાઢીએ તો આપણા માટે પદ કંઈક આવું બની જશે. 4 કૌંસની અંદરથી બહાર આવશે એટલે માટે આપણે થઈ ગયું 4 કૌંસની અંદર સોરી 2 બહાર નીકળશે એટલે 4 પ્લસ વર્ગમૂળની અંદર 26 છેદમાં કેટલા વધ્યા 2. એનું પદ કંઈક કોમન નીકળતા તમને લોકોને આ રીતેનું મળશે, જેમાંથી એકવાર પ્લસ અને એકવાર પદ કેવું થઈ ગયું તમારું માઇનસ. એટલે અહીંયા બીજ તમને કેવા મળી ગયા 4 પ્લસ વર્ગમૂળ 26 ના છેદમાં 2 અને 4 માઇનસ વર્ગમૂળ 26 ના છેદમાં 2. અહીંયા જે ક્રિયા થઈ છે ને એ ક્રિયા અહીંયા તમે લોકો ચેક કરી શકો કે અહીંયા તમારા માટે 2 કોમન નીકળે છે એટલે ઉપર થઈ ગયું અંશમાં 4 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 26 અને છેદમાં થઈ ગયું 4. તો અહીંયા ભાગ ઉડી જશે તો અહીંયા 2 થઈ ગયા. હવે આ પદને તમે બે રીતે અલગ અલગ રીતે લખી શકો. તો એ પદ તમારું અહીંયા છે અને આ પદ તમારા બે અલગ અલગ પદ પડ્યા ને એ છે. તો બીજ તમને લોકોને 4 માઇનસ વર્ગમૂળ 26 ના છેદમાં 2 અને 4 પ્લસ વર્ગમૂળ 26 ના છેદમાં 2 મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે જબરજસ્ત બોર્ડની તૈયારી માટે આઈએમપી બેચની રચના કરેલી છે, જેની અંદર તમને મળવાપાત્ર ફાયદાઓ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે, સાથે સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, જેથી ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુને આપણે લોકો સમજાવી શકીએ અને સમજી શકીએ. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પીડીએફ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ મળી જશે, જે તમને લોકોને અહીંયા લાઈવ લેક્ચરમાં અથવા તો તમને લોકોને રેકોર્ડેડ લેક્ચરમાં જે પણ અભ્યાસ કરવામાં આવે છે એ અભ્યાસની પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, જેથી અન્ય મટીરિયલ માટે તમારે લોકોએ ભાગદોડ કરવી પડશે નહીં. ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પ્લાન આપેલો હશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો ડાઉટ તમને રહેલો હોય તો ડાઉટને ક્લિયર કરવા માટે આપણે લાઈવ લેક્ચરનું આયોજન હશે, જેની અંદર તમારા લોકોના ડાઉટ સોલ્વ કરી આપવામાં આવશે. વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી જશે વિદ્યાર્થી મિત્રો 24/7 એટલે કે 24 કલાક અને 7 દિવસ તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, જેની અંદર તમારી કોઈ પણ ડાઉટ કે કોઈ પણ ક્વેરીને તમને લોકો વોટ્સઅપના માધ્યમથી અમારી પાસે તમે સોલ્વ કરાવી શકશો. પ્રીવિયસ યરના પેપર જે પાછલા વર્ષોના પેપર છે એ તમને લોકોને સોલ્યુશન કરવામાં આવશે. તેનાથી આપણને ફાયદો મળી રહેશે વિદ્યાર્થી મિત્રો કે દાખલા કઈ રીતેના પૂછાય છે, એની અંદર કઈ પ્રમાણેનું લખવાનું છે અને કઈ રીતે આપણે લોકોને દાખલાની પસંદગી કરીને આપણે કામ કરવાનું છે, લખાણ બાબત બધી તમને લોકોને અંદર ક્લિયર કરાવી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, કોર્સની ફી અત્યારે તમને લોકોને અહીંયા 399 દેખાય છે, પણ 399 હવે છે નહીં, 50% ઓફ છે. વિદ્યાર્થી મિત્રો 199 રૂપિયા ફી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈન્ટ થઈ જજો. એમાં ઘણી બધી વસ્તુ તમને લોકોને નવી નવી ફોર્મેટ વાળી વસ્તુઓ તેમજ પોકેટ ડાયરી તેમજ ટેસ્ટ વગેરે વગેરે વસ્તુ અંદર તમને ફ્રી મળવાની છે, જેથી તમારો બોર્ડના વર્ષનું ટેન્શન જે છે ગણિત વિષયને લઈને એ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે અને જેનો ફાયદો તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર પરિણામમાં તમને જોવા મળશે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જજો અને ડેમો લેક્ચર ઓલરેડી મુકાઈ ચૂકેલો છે, તો ડેમો લેક્ચરની ખાતરી કરી અને જોઈન્ટ થઈ જજો. રેડી? ચાલો આગળ વધીએ. તો 29 નંબરનો દાખલો સમાંતર શ્રેણી તમને લોકોને આપેલી છે 10, 7, 4 -, -62 માં
છેલ્લેથી 11મું પદ તમારા લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા લોકોને કામ કરવા માટે આપેલી સમાંતર શ્રેણી, જ્યારે તમને આવું આપેલું હોય ને છેલ્લેથી, રેડી, ત્યારે આપેલી સમાંતર શ્રેણીને આપણે ઉલટાવી દેશું. તો અહીંયા લખી દઈએ સમાંતર શ્રેણી ઉલટાવતા. તો સમાંતર શ્રેણી ઉલટાવીએ તો 62 જે -62 આપેલા છે એ આપણા માટે પ્રથમ પદ બની જાય. તો અહીંયા એ બરાબર થઈ જશે -62. ત્યારબાદ ડી બરાબર થઈ જશે +3. કેમ +3? તો અહીંયા તમારે લોકોએ A1 માંથી A2 ને બાદ કરવાનો છે, એટલા માટે અહીંયા તમને લોકોને +3 આપેલું છે. A1 માઇનસ શું થઈ ગયું? A2. 10 માઇનસ કેટલા થઈ જશે? 7 બરાબર કેટલા મળી ગયા? 3. આવું ત્યારે જ તમારે કરવાનું છે જ્યારે સમાંતર શ્રેણીને ઉલટાવતા એવું લખ્યું હોય ત્યારે. રેડી, ચાલો. અને n બરાબર કેટલા થઈ ગયા? તો કે 11, એટલે કે છેલ્લેથી 11મું પદ મેળવવાનું છે. કિંમત એડ કરાવી દઈએ. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જેની અંદર આપણે કિંમત મૂકી દેશું a 11, એટલે કે છેલ્લેથી 11મું પદ. અહીંયા a ની કિંમત છે -62 પ્લસ 11 માઇનસ 1 કૌંસની અંદર 3. તો -62 પ્લસ 11 માંથી 1 જાય એટલે 10 કૌંસની અંદર 3. તો અહીંયા થઈ ગયા 10 તેરીને 30. તો -65 પ્લસ 30 બરાબર અહીંયા કેટલા જવાબ તમને મળી જશે? -32. આમ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 મળે. આ રીતે જવાબને તમારે લોકોએ પૂર્ણાવતી ઉપર લાવવાનો રહેશે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. છેલ્લેથી પદ શોધવાનું હોય એટલે તમારા માટે એકદમ મસ્ત મજાનો શોર્ટકટ રીતેનો દાખલો તમને લોકોને અહીંયા બતાવેલો છે. સમાંતર શ્રેણીને ઉલટાવતા ત્યારબાદ તમારે લોકોએ કામ કરવાનું છે. ચોપડીમાં આવા તમને 2 દાખલા આપેલા છે. આ દાખલો તમને ઉદાહરણનો આપેલો છે. તો ચાલો નેક્સ્ટ 30મા નંબરનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, 4 cot સ્ક્વેર 45 માઇનસ sec સ્ક્વેર 60° પ્લસ sin સ્ક્વેર 60° પ્લસ cos સ્ક્વેર 90° તમને આપેલું છે, જેની અંદર આપણે લોકોએ અહીંયા કિંમત એડ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બરાબર કરીને કામ કરી શકો. ચાલો, તો અહીંયા થઈ ગયું આપણા માટે 4 cot 45 ની કિંમત થશે 1, એટલે 1 નો વર્ગ, માઇનસ sec 60 ની કિંમત થઈ જશે 2, એટલે 2 નો વર્ગ, પ્લસ sin 60 ની કિંમત થઈ જશે વર્ગમૂળ 3/2, એટલે વર્ગમૂળ 3/2 નો વર્ગ થઈ ગયો. અને cos 90 ની કિંમત કેટલી થઈ ગઈ? 0. તો એ પદ સંપૂર્ણ રીતે કેન્સલ થઈ જશે. સૌપ્રથમ અહીંયા બધા પદોનો વર્ગ થશે. તો અહીંયા તમારા માટે પદ કંઈક આવું બની જશે. 4 1 નો વર્ગ થશે 1, 4 એકા 4, અહીંયા 2 નો વર્ગ થઈ ગયો 4, એટલે -4 તમારા માટે આવી ગયું, પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ થઈ જશે 3, અને 2 નો વર્ગ થઈ ગયો 4, પ્લસ કેટલા થઈ ગયા? 1. અહીંયા બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે. આથી જવાબ આપણને મળી જશે 3/, કેટલો મળે છે? 4 મળે છે. તો આમ આની કિંમત 3/4 અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો મળી જાય છે. ખાસ આના માટે કોષ્ટક તૈયાર કરવું ફરજિયાત જરૂરી છે. કોષ્ટક આવડતું હશે તો જ વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે કામ કરી શકશો. રેડી? તો કોષ્ટક આવડવું ફરજિયાત જરૂરી છે. તો કોષ્ટક તૈયાર કરી નાખજો, અને બોર્ડની પરીક્ષાની અંદર પેપર લખવા જાઓ ત્યારે તમને લોકોને લખવાની પરમિશન મળે ત્યારે તમે પાછળના ભાગમાં રફ કામ કરી અને કોષ્ટક ફરજિયાત બનાવી દેવાનું, કારણ કે આ પ્રકારનો દાખલો આપણે 30મા નંબરના સ્થાન ઉપર પૂછાય જ છે. રેડી? ચાલો નેક્સ્ટ 31 નંબરનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે વર્ગમૂળની અંદર sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા બરાબર tan થીટા પ્લસ cot થીટા. તો LHS બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે વર્ગમૂળની અંદર sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા. આને આપણે લોકો sin cosમાં ફેરવી દઈએ તો આપણા માટે બની જશે અહીંયા 1 વર્ગમૂળની અંદર 1 cos સ્ક્વેર થીટા પ્લસ 1 sin સ્ક્વેર થીટા. અહીંયા આપણે લોકો લસા લઈ લેશું તો આવું કંઈક પદ બનશે. વર્ગમૂળની અંદર sin સ્ક્વેર થીટા અહીંયા ગુણાશે અને cos સ્ક્વેર થીટા અહીંયા ગુણાશે, છેદમાં બંનેનો ગુણાકાર થશે. તો અહીંયા થઈ ગયો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાના છેદમાં sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો, અંશમાં નિત્યસમ લાગુ પડી જશે. આથી વર્ગમૂળની અંદર 1/, sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા થશે, જેમાં વર્ગમૂળ હવે દૂર થશે તો પદ તમારું 1 sin થીટા ઇન્ટુ cos થીટા મળી જશે. તો આ LHS સાબિત થઈ ગયું. હવે આપણે RHS માટે કામ કરીએ. તો RHS બરાબર અહીંયા tan નું માટેનું થઈ જશે sin થીટાના છેદમાં cos થીટા. tan માટે શું થઈ જશે? sin થીટાના છેદમાં cos થીટા, અને cot થીટા માટે થઈ જશે cos થીટાના છેદમાં શું થઈ જશે? sin થીટા. તો ચાલો કિંમત એડ કરાવી દઈએ. તો કે tan નું થઈ ગયું sin બાય cos, અને પ્લસ કરીને cot નું થઈ જાય cos થીટાના છેદમાં sin થીટા.
ક્રોસ ગુણાકાર કરીએ, લસા લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર અહીંયા થશે, આનો ગુણાકાર અહીંયા થશે, છેદમાં બંનેનો ગુણાકાર થશે. તો અહીંયા થઈ ગયો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાના છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. આ તમારા માટે પદ બની જશે sin થીટા ઇન્ટુ cos થીટા. રેડી? તો હવે અંશમાં તો નિત્યસમ લાગુ પડી જશે, એટલા માટે આપણા માટે શું બની ગયું? તો કે 1 sin થીટા ઇન્ટુ cos થીટા આ તમારા માટે બને છે, જે તમને મળી ગયું છે RHS. તો વિદ્યાર્થી મિત્રો અહીં RHS બરાબર શું થઈ જાય છે? LHS મળે છે. આથી જે સાબિત થાય છે, તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 32 નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે 10મા નંબરનો ચેપ્ટર, એટલે કે વર્તુળનો O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક PM વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. જો OP બરાબર 85 સેમી, PM બરાબર 77 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા તમારા લોકોએ શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક PM છે, જે વર્તુળને M બિંદુએ સ્પર્શે છે, તો આકૃતિ દોરવી ફરજિયાત અનિવાર્ય છે. બહારના ભાગમાં આવેલ બિંદુ P અને P માંથી વર્તુળ પર દોરવામાં આવેલો સ્પર્શક PM જે વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે. ચાલો OP બરાબર તમને લોકોને આપી દીધું છે 85 સેમી અને અહીંયા PM બરાબર તમને લોકોને આપી દેવામાં આવેલું છે 77 સેમી. તમારે શોધવાનું છે ત્રિજ્યા. તો અહીંયા O કેન્દ્રવાળા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પણ લખી શકો, અથવા તો તમે આ બાબત જે તમને આપેલી છે એ બાબતનું પણ વર્ણન તમે કરી શકો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ તમને અહીંયા આપવામાં આવેલો છે OMP માં ખૂણો M બરાબર 90 અંશ છે. આથી પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કામ કરીશું તો અહીંયા થઈ જશે OP નો સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ બરાબર OM નો સ્ક્વેર પ્લસ MP નો સ્ક્વેર, જેની અંદર આપણે કિંમત એડ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવું થઈ જશે 85 નો વર્ગ બરાબર R નો વર્ગ પ્લસ 77 નો વર્ગ. તો 85 નો વર્ગ કરશું તો 8 9 72 એટલે 72 25 બરાબર R નો સ્ક્વેર પ્લસ 59 29 તમને લોકોને મળશે, જેમાં R ના સ્ક્વેરને આપણે સૂત્રનો કરતા બનાવીશું તો 72 25 માંથી 59 29 બાદ થઈ જશે તો આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો 12 96. હવે બંને બાજુ વર્ગમૂળ લેશું તો R બરાબર આપણને મળી જશે 36 સેમી. તો આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો અને આ ત્રિપુટી યાદ રાખી લેવાની. શું હતું? તો કે ત્રિપુટી છે તે 36 77 85 આની ત્રિપુટી તમને આપેલી છે. ત્રિપુટી ફરજિયાત તૈયાર કરી દેવાની. રેડી? ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા તમને 36 સેમી મળે છે. 5 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈનું એક નળાકાર પાત્ર પાણીથી સંપૂર્ણ ભરેલું છે. તેમાં 2.1 ત્રિજ્યા ધરાવતો એક ગોલકને ડુબાડવામાં આવે છે તો કેટલું પાણી બહાર ઉભરાઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ ઓલી કાગડાવાળી વાર્તા સાંભળેલી હશે. તો કાગડાવાળી વાર્તામાં શું હતું? તો કાગડાને તરસ લાગે, પાણીનો કુંજો જોવે તો કુંજાની અંદર પાણી બહુ ઊંડું હોય, કાંકરા બહારથી દાખલ કરે તો પાણી કેવું આવે? ઉપર. પાણી પીને કાગડો ઉડી જાય. તો અહીંયા તમારે લોકોએ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નળાકાર તમને આપેલો છે તમને ભ્રમિત કરવા માટે. આ ભ્રમિત કરવા માટે તમને લોકોને આપવામાં આવેલું છે. નળાકારનું કોઈ અહીંયા કામ જ આપણે કરવાનું નથી. તમે હવે જેટલી વજનવાળી વસ્તુ અથવા જેટલું કદ રોકનારી વસ્તુ હશે એ પાણી ભરેલા પાત્રની અંદર ડુબાડશો તો તેટલું પાણી કેવું નીકળી જશે? તો કે પાત્રની બહાર નીકળી જશે. રેડી? તો હવે આ એક નળાકાર પાત્ર જે છે એ પાણીથી સંપૂર્ણ ભરેલું છે. એમાં આપણે 2.1 સેમી ત્રિજ્યા વાળો એક ગોલકને ડુબાડીએ છીએ તો ગોલક જેટલું કદ રોકશે એટલું જ પાણી બહાર નીકળી શકશે. તો અહીંયા આપણે લોકોએ ગોલકનું ઘનફળ શોધવાનું છે. તો ચાલો એના માટે કામ કરીએ. તો R બરાબર 5, H બરાબર 6 સેમી. પણ અહીંયા ગોલકના ઘનફળ માટે આપણે કામ કરવાનું છે. ગોલકની ત્રિજ્યા તમને આપેલી છે 2.1. તો અહીંયા R બરાબર થઈ જશે આપણા માટે અહીંયા 2.1 બરાબર 21 ના છેદમાં કેટલા થઈ ગયા? 10. રેડી? તમને લોકોને મળી જશે. ચાલો તો 4/3 પાય R ઘન તમને આપી દીધું, જેમાં 4/3 પાયની કિંમત 22 ના છેદમાં 7 અને R નો ઘન છે એટલે R ની કિંમત 3 વખત તમારે લોકોએ લખવાની થશે. 21 ના છેદમાં 10 ગુણ્યા 21 ના છેદમાં 10 ગુણ્યા 21 ના છેદમાં 10. ચાલો 7 તેરી કેટલા થઈ ગયા? 21 થઈ જાય છે. તો અહીંયા ભાગ ઉડી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે થઈ ગયું 21 ગુણ્યા 21 એટલે 441, 22 ગુણ્યા 4 એટલે 88, છેદમાં કેટલા થઈ જાય છે? 1000. ચાલો ગુણાકાર કરશો 441 અને 88 નો એટલે તમને મળી ગયા 38808, છેદમાં કેટલા થઈ ગયા? 1000. પોઈન્ટમાં ફેરવશું તો 38.808 સેમીનો ઘન જેટલું પાણી છે જે બહાર પાત્રનીથી બહાર નીકળે છે. રેડી? તો ત્યારબાદ 34 નંબરનો દાખલો. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્તિ માહિતી દર્શાવે છે
જેમાં તમને માહિતી આપેલી છે. ઉપકરણના આયુષ્યનો બહુલક તમારા લોકોએ શોધવાનો છે. ચોપડીનો તમને બેઠે બેઠો દાખલો આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 13.2 નો બીજા નંબરનો દાખલો તમને આપેલો છે, જેની અંદર આપણે લોકોએ બહુલક શોધવાનો છે. તો આમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 61, જે આપણા માટે બની જશે F1. એને આગળ બનશે F0, એની પાછળ કોણ આવશે? F2. રેડી? અને આ F1 એની અંદર અધ સીમાને L કહેવાશે અને H તમને લોકોને 40 માંથી 20 બાદ કરતા મળી જશે. ચાલો, તો અહીંયા F1 બરાબર 61, F0 બરાબર 52, F2 બરાબર 38, L બરાબર 60 અને H બરાબર 20. ચાલો, વર્ગીકૃત માહિતીનો બહુલક હોવાના કારણે એનું સૂત્ર આવશે Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, જેની અંદર આપણે કિંમત એડ કરી દેશું તો 60 પ્લસ કાઉન્સની અંદર 61 માઇનસ 52 ના છેદમાં 61 ગુણ્યા 2 કરશો એટલે 122 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા થઈ ગયા 20. ચાલો, તો સાદુરૂપ આપીએ. કાઉન્સની અંદર જ સાદુરૂપ થશે. 61 માંથી 52 બાદ થઈ ગયા એટલે આપણને મળી ગયા 9 અને અહીંયા 52 અને 38 નો સરવાળો થઈ જશે, જેનો સરવાળો 122 માંથી બાદ થતા આપણે કેટલા મળી જાય છે? 32 મળે છે. ચાલો, તો એની આગળ ક્રિયા કરીએ તો 9 દુ 18 એટલે 180 ના છેદમાં કેટલા થઈ ગયા? 32. ભાગ ઉડાડતા આપણને લોકોને અહીંયા મળી જશે 5.625. તો 60 પ્લસ 5.625 સરવાળો કરીશું તો 65.625 આપણને લોકોને ઉપકરણના આયુષ્યનો બહુલક તમને લોકોને મળે છે. રેડી? તો આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે. દાખલો બેઠે બેઠો ચોપડીનો તમને લોકોને આપવામાં આવેલો છે. 35 નંબરનો દાખલો. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 7, N બરાબર 100, CF બરાબર 36, F બરાબર 40 અને H બરાબર 3 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. તો માહિતીના મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ આપણે લોકો અહીંયા L બરાબર 7, N બરાબર 100, CF બરાબર 36, F બરાબર 40 અને H બરાબર 3 લઈ લેશું. વર્ગીકૃત માહિતી તમને લોકોને આપેલી છે એટલા માટે મધ્યસ્થ માટેનું સૂત્ર થઈ જશે M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. અહીંયા તમે બે રીતે કામ કરી શકો. N/2 અહીંયા બહાર તમે મેળવી લ્યો તો પણ બેટર એન્ડ બેટર સારું છે. તો 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા તમારા માટે? 50. ચાલો, કિંમત અંદર એડ કરાવી દઈએ તો 7 પ્લસ કાઉન્સની અંદર 100 ના છેદમાં 2 માઇનસ 36 છેદમાં 40 ગુણ્યા કેટલા થઈ ગયા? 3. તો અહીંયા 50 માંથી 36 તમારા બાદ થઈ જશે. રેડી? તો 7 પ્લસ 50 માઇનસ 36 ના છેદમાં 40 ગુણ્યા કેટલા થઈ ગયા? 3. ચાલો, કાઉન્સની અંદર જ કામ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું 14 ગુણ્યા 3 ના છેદમાં કેટલા થઈ ગયા છે? 40. ચાલો, સાદુરૂપ આપી દઈએ તો ભાગાકાર કરતા આપણને 7 પ્લસ 1.05 મળે છે, જેથી સરવાળો કરીશું તો આપણને મળી જશે 8.05. રેડી? તમને માહિતીનો મધ્યસ્થ મળે છે. તો માહિતીનો મધ્યસ્થ અહીંયા કેટલો મળે છે? 8.05 મળે છે. ચાલો, 20 બલ્બના એક ખોખામાં 4 બલ્બ ખામીવાળા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ એક બલ્બ ખામી વગરનો હોય તેની સંભાવના તમારા લોકોએ શોધવાની છે. તો 4 ખામીવાળા બલ્બ છે. રેડી? 20 બલ્બના એક ખોખામાં એટલે અહીંયા તમને જથ્થો આપી દીધો છે. આ તમને આપેલો છે અને શું કહેવાય? તો કે જથ્થો તમને આપી દીધેલો છે. 4 બલ્બ ખામીવાળા છે. બાકીના બધા બલ્બ એટલે કે ખામી વગરના બલ્બ કેટલા? તો કે ખામી વગરના 16 બલ્બ છે, જેના વચ્ચે સરવાળો થશે તો કુલ બલ્બ કેટલા થઈ ગયા? 20 બલ્બનો કુલ જથ્થો તમને લોકોને આપવામાં આવેલો છે. ચાલો, ધારો કે ઘટના એ બલ્બ ખામી વગરના હોય. તો બલ્બ ખામી વગરના હોય એવા 16 બલ્બ છે. આથી P of A બરાબર થઈ જશે 16 ના છેદમાં 20, જેમાં તમે ભાગ ઉડાડશો તો 4 ગુણ્યા 4 છેદમાં 4 ગુણ્યા 5, 4 4 ઉડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ મળી જશે 4 ના છેદમાં 5. ચાલો, નેક્સ્ટ 37 નંબર ઉપર. પીટર 2 પાસા એક સાથે ફેંકે છે અને 2 પાસા પર મળતી સંખ્યાનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. રીના એક પાસાને ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાના વર્ગને પરિણામ મેળવે છે. પરિણામ તરીકે સંખ્યા 25 મળવાની તક કોના માટે વધારે છે? રેડી? તો પરિણામ માટે સંખ્યા 25 મળવાની તક કોના માટે વધારે છે? ચાલો, એના માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને લોકોને પીટર 2 પાસાને એક વખત ઉછાળે છે તો મળતા કુલ પરિણામ તો 6 ની 2 ઘાત થઈ જશે, કારણ કે પાસાને 6 બાજુ હોય અને પીટર 2 વખત ઉછાળે તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ તમને લોકોને મળે. તો 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 36. હવે એના 2 પાસા પરના અંકોનો ગુણાકાર કરવાનો છે. રેડી? ગુણાકાર કરવાનો છે તો 5 ગુણ્યા 5 એક જ ગુણાકાર લાગુ પડે, તો એના માટેની સંભાવના થઈ જશે 1 ના છેદમાં 36. તો ધારો કે ઘટના એ પાસા પરના અંકોનો ગુણાકાર 25 મળે તો એના માટે થઈ જશે અહીંયા P of A બરાબર 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 36.
હવે જ્યારે રીના જે છે એ એક પાસાને ઉછાળે છે તો એક પાસાને ફેંકે છે, આથી કુલ પરિણામ કેટલા થઈ જશે? 6 ની n ઘાત બરાબર 6 ની 1 ઘાત બરાબર 6 મળશે. જેમાં તમારે પાસા પરના અંકોનો વર્ગ કરવાનો છે અને વર્ગ કેટલો થવો જોઈએ? 25 થવો જોઈએ. તો એના માટે આપણે લોકોએ શોધવાનું છે. તો અહીંયા ઘટના બી, પાસા પરના અંકોનો વર્ગ તમને કેટલો મળે? 25 મળે. તો પી ઓફ બી બરાબર અહીંયા થઈ જશે 1/, કેટલા થઈ ગયા? 6. તો હવે 1/36 અને 1/6 માં વધારે કોણ થશે? તો કે 1/6 તમારા માટે વધી જશે. એટલે કે પી ઓફ એ લેસ ધેન પી ઓફ બી થઈ જશે. આથી તમે અહીંયા લખી શકો કે રીના માટે તક વધારે મળે છે. એટલે કે રીનાને જીતવી હોય તો એના માટેની તક રીનાને વધારે મળે છે. કારણ કે અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 1/36 ભાગલા થયા એટલે પરિણામ નાનું મળશે. જ્યારે અહીંયા 1/6 ભાગ થયા એટલે પરિણામ તમને મોટું મળશે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર ચોક્કસથી જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને વધુને વધુ માહિતી મળી શકે. ચાલો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.